સ્વયંના માર્ગ પર જ છું ને કૃષ્ણ? અરે બોલતા કેમ નથી? તમે વાંસળી તો વગાડો. યાદ છે ને? આ પહેલા પણ વાંસળી વગાડીને તમે મને લાકડી શોધવામાં સહાયતા કરી હતી. હવે કેમ નહીં? ઉદાસ છો કે મારાથી? મને એવું કેમ પ્રતીત થાય છે કૃષ્ણ કે હું ઘરની નિકટ પહોંચી રહી છું? કનૈયા દાદીમાં માર્ગ ભૂલી ગયા છે. એમને ઉચિત માર્ગ દેખાડો. કૃષ્ણ, મારો સુંદર પુત્ર મારી પ્રતીક્ષા કરી રહ્યો છે અને હું અહીંયા ધીરે ધીરે ચાલી રહી છું. મારે શીઘ્ર જ પહોંચવું જોઈએ કૃષ્ણ. દાદીમાં, હું કૃષ્ણ. કૃષ્ણ, કૃષ્ણ તમે? હા દાદીમાં, તમે અહીંયા? આપે જ તો મને બોલાવ્યો. બકાસુર, તમે! બકાસુર, આટલી મોટી મોટી વાતો કર્યા પછી તમે એક નાનકડા બાળકથી ડરીને ભાગી ગયા. અપમાન કર્યું છે તમે અમારું, અમારી શક્તિનું, અમારા સામર્થ્યનું. ક્ષમા ઈચ્છું છું મથુરા નરેશ. હું અવસરની માત્ર પ્રતીક્ષા કરતો હતો અને અવસર આવી ગયો છે આપના મૃત્યુને મૃત્યુ દેવાનો. મથુરા નરેશ, કાલે ગોકુળમાં કોઈ પણ દીપોત્સવ નહીં મનાવે. કૃષ્ણના મૃત્યુ પર દરેક જણ શોક મનાવશે. કાલે ગોકુળમાં દીપક પ્રગટશે નહીં, દીપક ઓલવાશે. આજ્ઞા આપું મથુરા નરેશ. કૃષ્ણને મૃત્યુ દઈને હું શીઘ્ર પાછો આવીશ. આપના દીપોત્સવનો આનંદ લેવા પ્રણામ. દીપોત્સવ. સારું થયું તમે આવી ગયા. હું તો થાકી ગઈ હતી સ્વયંની સાથે જ વાતો કરતા કરતા. કઈ વાંધો નહીં, આપ મારી સાથે વાત કરો. હા હા, વાતો પણ કરીશ અને વઢીશ પણ. ના ના, હું તમને નહીં વઢું. વઢો ને દાદીમાં, મને સારું લાગશે. કિંતુ કેમ વઢું તમને? સ્વયંના ભગવાનને કોઈ વઢી શકે? હું આપનો પૌત્ર છું. હા, તમે મારા પૌત્ર છો. મારો સુંદર પુત્ર કેમ છે? આપ સ્વયં જઈને જોઈ લો. એનો અર્થ એ ઠીક છે હે ને? હું જાણું છું કૃષ્ણ, શું? તમારી જેના પર કૃપા હોય છે એનું કોઈ કાંઈ નથી કરી શકતું. દાદીમાં, અહીંયા બેસો. અરે ના દીકરા, ઠોકર લાગી તો શું થયું? ઘરે જઈએ. હું થાકી ગયો છું. સર્વ કંઈ જાણો છો તમે? તમને જાણ થઈ ગઈ કે દાદીમાં થાકી ગયા છે.
તો પણ ચાલી રહ્યા છે. એમને વિશ્રામ કરવો છે તો થોડું નાટક કરી લઉં. એને દાદીમા, આપ બહુ પ્રેમાળ છો. અને તમે તો સૌથી વહાલા છો. હું જોઈ શકું છું, કૃષ્ણ, હું જોઈ શકું છું, કૃષ્ણ. કૃષ્ણ, હું ક્યાં છું? આટલા બધા દીવડા કેમ પ્રગટી રહ્યા છે? કેમ કે આ સમયે ગૌલોકમાં શ્રી કૃષ્ણના દાદીમાં આવ્યા છે. ગોકુળ? હા, આ સમયે આપ ગૌલોકમાં છો દાદીમાં. એમ તો આ કૃષ્ણનું પરમધામ છે. આમ પણ દીપ એટલે પ્રગટાવ્યા છે કેમ કે કાલે દીપોત્સવ મનાવવાનો છે. કૃષ્ણએ પરમધામના દર્શન કરાવ્યા. ધન્ય છો કૃષ્ણ, ધન્ય છો. ધન્ય થઈ ગઈ કૃષ્ણ, ધન્ય થઈ ગઈ. હું ધન્ય થઈ ગઈ. કૃષ્ણ, આ એકાએક અંધારું કેમ થઈ ગયું? રાત છે દાદીમા. રાત? ગોકુળમાં પણ રાત હોય છે? ગૌલોક ક્યાં છે દાદીમા? આપણે વનમાં છીએ. જંગલમાં છીએ? તો મને જંગલ દેખાય કેમ નથી રહ્યો? જાણી ગઈ કન્હૈયા, મને ગોકુળ દેખાડવા માટે મને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી હતી. હું તો આંધળી છું. કિંતુ એક વાત કહું કન્હૈયા, હવે મને આંધળા હોવાનું કોઈ દુઃખ નથી. મેં તમારા દર્શન કરી લીધા. હે ભગવાન, તમે મારું માન રાખ્યું છે. હું ઘરેથી, ઘરવાળાઓથી તિરસ્કાર કરેલી મારા જેવી આંધળી ડોશી માટે તમે દોડીને આવતા રહ્યા. કોઈએ કદાપી સ્વયંને એકલું ન માનવું જોઈએ, કારણ કે ભગવાન એમની સાથે હોય છે. કોઈએ પણ એ વાતથી દુખી ન થવું જોઈએ કે એના પોતિકાઓએ એનો સાથ છોડી દીધો છે, કેમ કે ભગવાન એના પોતિકા બની જાય છે જે એમ સમજે છે હવે એમના જીવનમાં કોઈ ઉત્સવ મનાવવામાં નહીં આવે, ત્યારે ભગવાન આવીને એમના જીવનમાં ઉત્સવ મનાવે છે. મારા જેવી આંધળીને પણ દીપોત્સવ મનાવવાનો આનંદ પ્રાપ્ત થયો છે. કન્હૈયા, હવે મને કંઈ નથી જોતું. તમે મને ગોલોકમાં પુનઃ લઈ ચાલો. હું ત્યાં બેસીને તમારા દર્શન કરતી રહીશ, તમારા ગુણગાન ગાતી રહીશ. દાદીમા, સુંદરનું શું થયું? અરે હા, મારો સુંદર મને પોકારી રહ્યો છે. ચાલો કન્હૈયા, મને એની પાસે લઈ ચાલો. ચાલો દાદીમા. હવે મારો થાક ઉતરી ગયો છે. કન્હૈયા, આપણે ક્યાં આવી ગયા? બસ દાદીમા, આપણે પહોંચવાના છીએ. હજી કેટલું ચાલવું પડશે કન્હૈયા? કનૈયો, અહીંયા ક્યાં કોઈ કનૈયો છે દાદી? તો તમે કોણ છો? હું તો એક કઠિયારો છું. કઠિયારો? હા, અને હું જ આપને આપના ઘર સુધી છોડવા આવું છું.
કિંતુ મને તો કાન્હો લઈને આવી રહ્યો હતો. અચાનક એની બદલે આ કઠિયારો કઈ રીતે? માજી, આપનું ગોકુળ આવી ગયું. અરે સુંદરની દાદીમાં, પુષ્પાની સાસુ, સુંદર દીકરા, સુંદર દીકરા, હું આવી ગઈ. અરે દાદીમાં, તમે આવી ગયા? હા, આવી ગઈ. સુંદર દીકરા, સુંદર દીકરા, હું આવી ગઈ. દીકરા સુંદર, હું આવી રહી છું. આ તો માજીનો અવાજ છે. માજી, માજી, વાવ, વાવ, સુંદર દીકરો કેમ છે? બિલકુલ ઠીક નથી. બિલકુલ ઠીક નથી માજી. મને સુંદરની પાસે લઈ ચાલો. આવો, આવો માજી. આ રહ્યો આપનો સુંદર. સુંદર દીકરા, સુંદર દીકરા, હું આવી ગઈ. દાદીમાં, સુંદર દીકરા, હવે તમે ઠીક થઈ ગયા. સુંદર દીકરા, હવે તમે સારા થઈ જશો. હા દીકરા, તારી દાદીમાં તારી પાસે છે. તમે હવે શીઘ્ર ઠીક થઈ જશો. ગોકુળમાં દીપોત્સવ છે. હર્ષોલ્લાસથી ઉત્સવ મનાવવામાં આવશે. સાંભળ્યું છે ઉત્સવની સાથે પ્રતિયોગિતા પણ છે. શું તમે પ્રતિયોગિતા નહીં જુઓ? અવશ્ય જોઈશ દાદીમાં. મારા દાદીમાં મારી પાસે છે. હા 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 દીકરા. હવે હું ઠીક છું. ગોકુળમાં આપનું સ્વાગત છે વૃષભાજી. આવો. ચાલો. એક વાત કહું નંદરાયજી, જી કહો. આ પ્રતિયોગિતાના વિજેતાનું સ્વાગત કરો છો. હવે વિજેતા કોણ છે એ તો પ્રતિયોગિતા થયા પછી જ ખબર પડશે વૃષભાજી. પણ હા, હું આપને એક વાત કહેવા માંગુ છું. આપનું સ્વાગત વિજેતા જ કરી રહ્યો છે. આવો. આવો આવો. પહેલા વિરાજમાન તો થાઓ. જી, ધન્યવાદ. પ્રભુ, ક્યાં છો આપ? સમક્ષ આવો ને પ્રભુ. હવે તો દર્શન આપો પ્રભુ. હું આવી રહ્યો છું કૃષ્ણ, હું આવી રહ્યો છું. દીપોત્સવમાં જ તમારું મૃત્યુ બનીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.